ભગવાન પણ પેલા પરીક્ષા કરે છે કે આ બધું છોડીને આવી છે, એનો ત્યાગ આવેશજન્ય છે? ત્યાગ આવેશજન્ય હોય ને તો લાંબો ટકે નહીં, અને ત્યાગ શાંતિ આપે નહીં. આવેશમાં થયેલો ત્યાગ પસ્તાવો કરાવે કે ખોટું કર્યું, છોડી દીધું. વૈરાગ્ય થાય તો ત્યાગ સહજ બને. ને વૈરાગ્ય 4 પ્રકારે થાય: વિવેકપૂર્વક, દોષ દ્રષ્ટિપૂર્વક, અરુચિપૂર્વક અને ભગવદ રતિપૂર્વક. એનો વિસ્તાર કરવા માટે સમય નથી, પણ આ ગોપીઓને જે સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો છે એ ભગવદ રતિપૂર્વક. શ્રી કૃષ્ણમાં રતિ. રતિ એટલે દિવસે દિવસે પ્રેમ વધતો જાય, એવા પ્રેમને રતિ કહેવાય. નહીં તો સંયોગમાં પોષાય અને વિયોગમાં શોષાય, એ પ્રેમ સાચો નહીં. પણ વિયોગમાં તો ઓર વધે, ઓર વધારે દ્રઢ થાય, વિપ્રયોગાત્મક આનંદનો અનુભવ થાય, એ પ્રેમ સાચો. અને એટલા માટે સંયોગજન્ય આનંદ અને વિપ્રયોગનો આનંદ, એ બંનેનું વર્ણન રાસલીલામાં છે. ભગવાને જોયું ગોપાંગનાઓનો પ્રેમ સાચો, એનો ત્યાગ સાચો. એને મારાથી વધીને કાંઈ નથી પોતાના જીવનમાં. એની પ્રાયોરિટી પહેલી ભગવાન. કોટિમ ત્યક્ત્વા હરિમ સ્મરેત. અને ત્યારે ભગવાને રાસ લીલા કરી. વ્રજમાં પદો ગવાય છે. ऐसो रास रचो वृंदावन, वह रही पायल की जनकार. पायल की जनकार वह रही पायल की जनकार. हो पायल की जनकार पायल की जनकार. ऐसो रास रचो वृंदावन, वह रही पायल की जनकार. જેટલી ગોપી એટલા કૃષ્ણ થયા. દરેકની સાથે પ્રભુ રમ્યા, દરેકને અનુભવ કરાવ્યો પોતાનો. એક એક ગોપીને એક એક કાન, રાસ રમે ભગવાન રે. ગોર પૂજે છે ગોપી. અધિક મહિનામાં અમારા ગામડાની બહેનો નાઈ ધોઈને પછી ઉપવાસ કરતી હોય, વ્રત કરતી હોય, ધર્મરાજાના ખેતર ખેડે. હવે થાય છે એવું કે ગયું થાય છે? અને પછી આવા સરસ મજાના પદો ગાય. જેટલી ગોપી એટલા કૃષ્ણ. એક વર્તુળ એવું છે રાસ મંડળ કે એમાં જેટલી ગોપી એટલા કૃષ્ણ. બીજું વર્તુળ એવું 2 ગોપીની વચ્ચે કૃષ્ણ. અને ત્રીજું વર્તુળ એવું કે ચારે બાજુ ગોપીઓને વચ્ચે શ્રી કૃષ્ણ. દરેક પ્રકારે રાસ થાય છે. અંતઃકરણની પ્રત્યેક વૃત્તિને પ્રભુ સાથે જોડો. અંતઃકરણની 2 વૃત્તિ, 2 વિચારની વચ્ચે ભગવાનને રાખો, અને અંતઃકરણની વૃત્તિઓને ભગવાનની આજુબાજુ ફરતી રાખો. કેન્દ્રમાં કૃષ્ણ હોય. દરેક પ્રકારે રાસ થાય છે. 2 વિચારોની વચ્ચે જે એક તમારી દૃષ્ટિએ શૂન્યાવકાશ અથવા તો નિર્વિચાર સ્થિતિ હોય ને, બીજું કાંઈ જ ના હોય, એ જે નથિંગનેસ છે એ હકીકતમાં એમાં જ પૂર્ણતા છે. ત્યાં કૃષ્ણ છે. એટલે 2 ગોપીની મધ્યમાં કૃષ્ણ, 2 ગોપીની મધ્યમાં કૃષ્ણ, એવું મંડળ. આમ અલગ અલગ મંડળો દ્વારા ભગવાને દિવ્ય રાસ કર્યો. દરેક ગોપી પોતાની જાતની સાથે કૃષ્ણ રમે છે જોઈ, અને એમ થયું કે બીજા બધાને છોડીને મારી સાથે જ ભગવાન રમે છે. હું અન્ય કરતા
શ્રેષ્ઠ છું. આવું થોડું અભિમાન આવ્યું, હું અન્ય કરતા શ્રેષ્ઠ છું. આમ અન્યનો વિચારે શું કામ આવવો જોઈએ? અન્યનો વિચાર પણ જીવ શિવની એકતામાં બાધક છે. ઘણી વાર આવું સાત્વિક અભિમાન આપણને ભગવાનથી દૂર કરે કે બીજા બધા તો બગડેલા પણ અમે બહુ સુધરેલા છીએ, અમારે કોઈ વ્યસન ન મળે, અમારે તો ભગવાનની પૂજા ન કરીએ ત્યાં સુધી પાણી નહીં પીવાનું, કાંદા લહણ તો અમારા ઘરમાં આવે જ નહીં, અને વ્યસનમાં માણસ કેવા ફસાણા છે, અમારે તો કોઈ સવાલ જ નથી. પોતાની સાત્વિકતાનું અભિમાન હોય, ઘણીવાર પોતાની સાદગીનું અભિમાન હોય, અરે ઘણીવાર પોતાની સરળતાનું, કે તમને મારા જેવો સીધો કોઈ નહીં મળે દુનિયા. પણ ન્યા જ તું વાંકો છે વાંકાલાલ. સરળતાનું અભિમાન, આપણને ખબર ન પડે એમ અભિમાન આપણી અંદર પ્રવેશી જાય. મારા જેવો ભગત કોઈ નહીં, મારા જેવો સીધો કોઈ નહીં, મારા જેવો પંડિત જ્ઞાની, મારા જેવો બ્રાહ્મણ કોઈ નહીં. આપણને ખબર ન હોય એમ અભિમાન આપણી અંદર ઘૂસી જાય છે. ખૂબ સાવધાન રહીએ. અને એના માટે શ્રી હરિને, શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને જીવીએ. તાસામ તત્ સૌભગમદમ વિક્ષ્યમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ભગવાન અંતર ધ્યાન થયા. આ શ્લોકનો પણ ગૌડીય સંપ્રદાયના સંતોએ બહુ સરસ અર્થ કર્યો છે. ઘણી વાર કથાઓમાં ચર્ચા કરી છે. પ્રણામ કરીએ. ભગવાન અંતર ધ્યાન થયા ત્યારે ગોપીઓ ભગવાનને શોધવા નીકળી. કુંજ નિકુંજમાં, લતા પત્રમાં પ્રભુને શોધતા, ભગવાનના વિરહમાં અશ્રુ વહાવતા. સંસ્કૃતમાં કુંજ વિહારે એહી પ્રણત જનબંધો હે માધવ મધુ મદન વરેણ્ય કેશવ કરુણા સિંધુ કેશવ કરુણા સિંધુ રાસની कुञ्जे गुञ्जति नियतं ભ્રમરશતમ કીલકા એહી નિવૃત પથપાથ ત્વામિ હયાચે દર્શન દાનમ ત્વામિ હયાચે दर्शनदानं હે મધુસૂદન એહી મુરારે એહી મુરારે કુંજ વિહારે એહી પ્રણત જનબંધો એહી પ્રણત જનબંધો. હે માધવ મધુમથન વરેણ્ય કેશવ કરુણા સિંધો એહી મુરારે એહી પ્રણત જનબંધો એહી ત્વામિહ યાચે દર્શન દાનમ. ભજનો તો ગાઈએ આપણે ગુજરાતીમાં, હિન્દીમાં, પણ સંસ્કૃતના સ્તોત્રો પણ ગાઈએ. ગાવા જેવા છે. આ રાસલીલાથી સંબંધિત સંસ્કૃત ભજન છે એમ કહો ને, આ સંસ્કૃત ભજન છે. રાસ નિકુંજ
ગુંજતિ નિયતમ રસનિકુંજે ગુંજતિ નિયતમ ભ્રમરશતમ કિલકારણમ એહિ નિવૃત્ત પથપાનમ પાંથ કાંત ઇતિ એહિ નિભૃત પથ પાંથ સ્વામિહયાચે દર્શનદાનમ હે મધુસૂદન શાંત એહિ મુરારે એહિ મુરારે કુંજ વિહારે કુંજ નિકુંજમાં શ્રી કૃષ્ણને શોધતી ગોપીઓ રડતા રડતા શ્રી યમુનાના કિનારે આવી પુનઃ પુલિનમાગત્ય કાલિંદ્યાહ કેમ બોલે શ્રી યમુનાજી દીનતાનું દાન કરે. અમને અભિમાન થયું એટલે પ્રભુ અંતર્ધ્યાન થયા. દીનતાનું દાન શ્રી યમુનાજી કરશે. ભક્તિ આપે શ્રી રાધા, પણ ભક્તિ દીનતા ન હોય તો ન ટકે ને. એ દીનતા આપે શ્રી યમુના, માટે યમુનાના કિનારે આવી અને પછી ગીત ગાયું, એ ગોપી ગીત. જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહિ દયિત દૃશ્યતા તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ નઃ કૃંધિરુચ્છયમ. મને બહુ બીક લાગે.
કે આમાં ઊંડાણ એટલું બધું છે ને, જો આ ઊંડાણમાં ડૂબી ગયા, આમાં ડૂબે ઈ મરે નહીં, તરે, પણ જો આ રસમાં ડૂબી ગયા તો કથા પૂરી થાય નહીં. માટે પ્રણામ કરી 19 શ્લોક એટલા દિવ્ય છે. રડતી રડતી ગોપી આંસુની નદી બની ગઈ. इति गोप्यः प्रगायन्त्यः प्रलपन्त्यश्च चित्रदारुरुदुः सुस्वरं राजन् कृष्ण दर्शन लालस. રડીએ છીએ આપણે સૌ સંસારમાં, પણ જેનું રડવું ભગવાન શ્રી કૃષ્ણ માટે છે. ગોપીઓનું રુદન કૃષ્ણ દર્શન લાલસા. ત્યારે તાસામ આવિર્ભચ્છૌરિ સ્મયમાન મુખાંબુજ પીતાંબરધર સ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ કોટિ કંદર્પ કમનીય ભગવાન. રાસવિહારી પ્રભુ ગોપાંગનાઓના મધ્યમાં પ્રગટ થયા. બોલીએ રાસવિહારી ભગવાન કી જય. શરીરમાં જાણે પ્રાણ આવ્યા. ગોપીજનો દોડ્યા. કોઈ ગોપી જય શ્રી કૃષ્ણના ચરણમાં પડી, કોઈ જય શ્રી કૃષ્ણના ગળામાં લટકી પડી, વૈજંતી માળા થઈ ગઈ. કોઈએ હરિના ગળામાં હાથ નાખ્યો, કોઈએ પ્રભુને પોતાના નેત્ર દ્વારથી પોતાના હૃદયમાં પધરાવી નેત્ર દ્વારને બંધ કર્યા. પ્રિયતમની અનુભૂતિ પછી પાગલ પ્રેમીઓની આ જુદી જુદી ચેષ્ટાઓ છે. સુંદર સંવાદ થયો છે આ જગ્યાએ રાસ પંચાધ્યાયીમાં. અને એમાં ગોપીઓ એ ખાલી ભાવુક જ હતી એમ નહીં, હાઈલી એજ્યુકેટેડ હતી એ સાબિત થાય છે. કૃષ્ણ સાથેના સંવાદમાં હાઈલી એજ્યુકેટેડ. નહીં તો ઘણી વાર એમ થાય કે આ બધી ગામડાની બેન હોય ને બીજું કંઈ ખબર ન પડે ને ભણેલી ગણેલી ન હોય, એ ખાલી ભાવુક હોય, એ આ બધું કરે. નહીં, ગોપીઓ હાઈલી એજ્યુકેટેડ હતી. તમે આ સંવાદને જુઓ, સમય નહીં હે, બાકી આ સંવાદને જુઓ. રૂકમણી હાઈલી એજ્યુકેટેડ હતા. રૂકમણીના પ્રેમપત્રને જુઓ, એની લિખાવટ, શબ્દોની સજાવટ અને પોતાના વિચારની ક્યાંય રૂકાવટ ન થાય એ રીતે જે પત્ર લખાયો છે. આજે દ્વારકાધીશના મંદિરમાં રોજ એ પત્ર વાંચવામાં આવે અને વાંચ્યા પછી, સાંભળ્યા પછી ભગવાનને ઊંઘ આવે. ત્યાં સુધી મારો દ્વારકાનાથ સૂતો નથી, કારણ ભગવાનને પ્રેમ જ વાલો છે. ભક્ત્યા તુષ્યતિ માધવ. ભગવાન ભક્તિથી જ સંતુષ્ટ થાય, પ્રેમથી સંતુષ્ટ થાય. પછી પુનઃ રાસ થયો. 6 મહિનાની રાત થઈ. જીવ શિવની એકતા થઈ. સરિતા સાગરમાં ભળી ગઈ. રાસલીલાની આ કથા સંભળાવી સુખદેવજી એની ફલશ્રુતિ કહે છે અને કહે છે કે જે આ કથા પ્રભુની આ લીલાને સાંભળશે એના રુદરોગ કામને ભગવાન દૂર કરશે અને એને ભગવાનમાં પરાભક્તિની પ્રાપ્તિ થશે. એટલા માટે કામ, વિષય, વાસના, વિકારોથી બચવા માટે અને ભગવાનમાં પરાભક્તિની પ્રાપ્તિ માટે મોટા મોટા સંન્યાસીઓ પણ રાસ પંચાધ્યાયીનો પાઠ કરતા હોય છે. વૃંદાવનના સંતો રાસ પંચાધ્યાયીનો પાઠ કરતા હોય છે. જીવ શિવની એકતા, બસ એ જ જીવનની ધન્યતા છે. અને એ થાય પછી બીજું શું કરવાનું રહે? એટલે હવે મારે શું બોલવાનું રહે બાકીનું? એટલે બીજા બધા જ પ્રકરણો છે એનું સ્મરણ કરતા કરતા પ્રભુના ચરણમાં જેમ પુષ્પ અર્પણ કરતા જઈએ ને એમ અર્પિત કરીએ. દેવયાત્રાનું વર્ણન છે.
સુદર્શન વિદ્યાધરના ઉદ્ધારની કથા છે, યુગલ ગીત બતાવ્યું, વૃષભાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર, આ બધાના ઉદ્ધારની કથા. હવે હું આમ ઠેકડા મારીને નીકળી જાઉં છું ને, પણ એ કથાઓમાં જે રહસ્યો ભર્યા છે, ઘણાને એમ થાય, અને નાના છોકરાઓને તો એમ જ થાય કે આ મારીની કથા છે ને કૃષ્ણ એક એક ગુંડાઓને એક એક અસુરોને સમાપ્ત કર્યા. પણ કોણ અસુર એટલે શું એ આચાર્યોએ સમજાયું છે. વૃષભાસુર એટલે ધર્મ માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિ, વ્યોમાસુર એટલે યોગ માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિ, કેશી દૈત્ય એટલે વેદ માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિ. આવા ધર્મ હોય, યોગ હોય, વેદ હોય, આ ક્ષેત્રમાં પણ ઘણીવાર આસુરી વૃત્તિવાળા લોકોનો પ્રવેશ થઈ જતો હોય છે. એને એમ થાય કે હમણાં આ કથાઓનું બહુ સારું હાલે છે, હાલો આપણે એ કરીએ, અથવા તો આ યોગનું બહુ સારું હાલે છે, હાલો આપણે એ કરીએ. કરે એનો વાંધો નહીં, ઝાઝા હાથ રળિયામણા. પણ આસુરી વૃત્તિવાળા લોકો જ્યારે ઘૂસી જાય ત્યારે વેદ માર્ગ ભ્રષ્ટ થાય, ત્યારે ધર્મ માર્ગ ભ્રષ્ટ થાય, ત્યારે યોગ માર્ગ ભ્રષ્ટ થાય. ભગવાને આ એક એક અસુરોને મારી વેદ માર્ગ, ધર્મ માર્ગ, યોગ માર્ગ આ બધાને વિશુદ્ધ કર્યા. એ અર્થ છે આ લીલાઓ. અને પછી અક્રૂર આવે છે, તેડવા હોનાનો રથ લઈને, અને ભગવાન 11 દિવસ અને વર્ષ અને 52 દિવસ પછી કેટલાક વિદ્વાનોના મતે ગોકુળને રડતું મૂકી અને બારો નાથ મથુરા તરફ પ્રયાણ થાય. ત્યારે જે ગોકુળની દશા છે, કૃષ્ણ શું જાય જાણે પ્રાણ જતા હોય. ગોકુળનો કણ જમુનાનો ઘાટ, કૃષ્ણ જે ગાયોને ચારે છે, ગાયો, આ બધું પૂરું થઈ જશે. આ 8 દિવસથી આનંદ કરીએ છીએ અને હાવ અચાનક બધું શાંત થઈ જશે. એ કથાનો પણ જે વિયોગ છે એ આપણા આંખમાં આંસુ બનીને જેમ છલકાય. ગોપીઓને રડતી મૂકી, માં યશોદાને રડતી મૂકીને કૃષ્ણ જાય છે. કારણ એને એનું કર્તવ્ય હાથ પાડીને પુકારે છે કે હવે આગળનું મોટું કામ કરવાનું છે. વાંસળી વગાડી હવે સુદર્શન ચક્ર પણ ચલાવવાનો સમય આવ્યો છે. જે ક્રૂર છે એ બોલાવે તો ભગવાન ના આવે, એટલે અક્રૂરને મોકલ્યા. ઈ તેડવા આવ્યો. જ્યાં ક્રૂરતા નથી, જ્યાં દયા છે, જ્યાં કરુણા છે, એ ભગવાનને તેડવા આવ્યા. તો ભગવાન ગયા. કંસને માર્યો, કારાગારમાંથી વસુદેવ દેવકીને છોડાવ્યા. ઉગ્રસેનને પણ કંસે પોતાના પિતાને કારાગારમાં કેદ કરી દીધા હતા, એને છોડાવ્યા અને રાજા એને બનાવ્યા. પોતે સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા. 64 દિવસમાં બધી જ કલાઓ અને વિદ્યાઓ પ્રાપ્ત કરી. ગુરુ મહારાજને ગુરુ દક્ષિણામાં એનો મૃત ગુરુપુત્ર લાવી આપ્યો અને પ્રભુ મથુરા પધાર્યા. અને એક દિવસ ભગવાને પોતાના અંતરંગ સખા ઉદ્ધવને પોતાનો સંદેશ લઈ અને વ્રજમાં મોકલ્યા. ગચ્છોદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રોર્નૌ પ્રીતિમાવહ ગોપીનામ મદ વિયોગાધિમ મત સંદેશૈર વિમોચય. ઉદ્ધવ બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય છે, દેવભાગના દીકરા છે, એટલે कृष्ण के चचेरे भाई है, लेकिन बचपन से ही श्री कृष्ण के प्रति प्रीति है, कृष्ण भक्त है. કૃષ્ણના કહેવાથી ઉદ્ધવ જાય છે. આ પ્રકરણ પણ એટલું સરસ, એટલું દિવ્ય છે. એટલે 4 કલાકના 2 સત્રમાં કથા કરતો હતો ને 10 દી કરતો હતો ભાગવત.
અને આ બધાય પ્રકરણો એનું એક એક જે ગાયન થતું હતું એવા એક સત્રમાં પૂરું કરવું બહુ મુશ્કેલ બને. હરિ અનંત, હરિ કથા અનંત. અને એમાં આપણો વાંક નહીં. આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ. વ્યાસ ભગવાનનો તો એવો આદેશ છે, રોજ 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા ચાલવી જોઈએ એપ્રોક્સિમેટલી. अब कहाँ समय है हम लोगों के पास. कई वांधो नहीं, एक घड़ी आधी घड़ी आधी में पुनियाद तुलसी संगत साधु की घटे कोटि अपराध. ઉદ્ધવજી ગયા છે અને ગોપીઓએ એક ભમરાને જોઈને જે ગીત ગાયું, ભ્રમર ગીત, એટલું સરસ છે. મધુપકિતવ બંધો મા સ્પૃશાંગ્રીમ સપત્ન્યા કુચ વિલુલિત માલા કુંકમશ્મશ્રુભિર્ન વહતુ મધુપતિસ્તન્માનિની નામ પ્રસાદમ યદુ સદસી વિડમ્બ્યમ યસ્ય દૂતસ્ત્વમીદૃક. ભ્રમર ગીત દ્વારા હકીકતમાં ગોપીઓએ ઉદ્ધવને પ્રેમ ભક્તિથી દીક્ષિત કર્યા છે. બૃહસ્પતિનો જ્ઞાની શિષ્ય, એનું જ્ઞાન હતું ને ઈ ગોપીઓના પ્રેમ વિયોગની આંચ ઉપર